નમસ્કાર મિત્રો, રાજકોટ ન્યૂઝ 24 માં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો ભરડો, 5 બાળકના મોત, ક્વોરન્ટાઇન વ્યવસ્થા ઊભી કરાઈ। છેલ્લા 14 દિવસમાં 7 શંકાસ્પદ કેસ નોંધાયા। ભારતમાં દરરોજ 25 સ્કૂલ બંધ, 10 વર્ષે 94,000 સરકારી સ્કૂલોને તાળા લાગી ગયા। 2014-15માં 11.7 લાખ સરકારી શાળાઓ હતી, જે 2024-25માં ઘટીને 10.13 લાખ થઈ। ચોથી T20માં પણ ટીમ ઇન્ડિયાની શરણાગતિ, ઇંગ્લેન્ડે 9 વિકેટે કચડીને સિરીઝ પર કર્યો કબજો। ઇંગ્લેન્ડે ભારતને 9 વિકેટે હરાવી મેચની શ્રેણીમાં 3ની અજેય લીડ મેળવી। 2026નો સૌથી મોટો IPO SBI ફંડ્સ લોન્ચ કરશે। પ્રાઇસ બેન્ડ 545, 574 નક્કી। 14 જુલાઈથી ઇશ્યુ ખુલશે। 11,693 કરોડ એકત્ર કરવાનો ટાર્ગેટ। AI હવે તમારા વતી શોપિંગ, બુકિંગ અને સોદાબાજી બધું કરશે। પેમેન્ટ પણ નક્કી કરી દેશે। બિઝી રહેતા લોકો માટે સરળતા, UPIમાં રજિસ્ટર AI એજન્ટને માન્યતા અપાઈ। રામ મંદિરમાં ચડાવો ગણાતા 23 કર્મચારીઓ સામૂહિક રાજીનામા, પગાર ઘટાડી કામના કલાકો વધારી દેવાતા નારાજ। હવે માત્ર 13 કર્મીઓ જ કામ કરી રહ્યા છે। ફીફા વર્લ્ડ કપ, આજે મોડી રાત્રે ક્વાર્ટર ફાઇનલમાં સ્પેન સાથે ટકરાશે બેલ્જિયમ। ભારતીય સમય અનુસાર આજે રાત્રે 12:30 વાગ્યે સેમીફાઇનલમાં પહોંચવા માટે હાઈ વોલ્ટેજ ક્વાર્ટર ફાઇનલ જંગ જામશે। અયાતુલ્લાહ અલી ખામેનીને ઈરાનના મશહદમાં દફનાવવામાં આવ્યા। અંતિમ સંસ્કારમાં ભીડે લગાવ્યા ટ્રમ્પને મારી નાખોના નારા।